સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાંથી કેટલા યાત્રાળુઓ પ્રસ્થાન કર્યું છે અને કેવી રીતની વ્યવસ્થા છે સમગ્ર? કરોડો હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી રામ, જેઓની 22મી જાન્યુઆરીએ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી સમગ્ર દેશ એક રામમય વાતાવરણમાં રામની ભક્તિમાં તલ્લીન બન્યો છે। ત્યારે દરેક લોકસભા ક્ષેત્રમાંથી એક ટ્રેન ભગવાન શ્રી રામના દર્શન માટે જઈ રહી છે। ત્યારે એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર લોકસભાની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતેથી એક ટ્રેન અંદાજિત 1150 જેટલા યાત્રિકો સાથે ભગવાન શ્રી રામના દર્શન માટે અયોધ્યા આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। મારે એટલું કહેવું છે કે 1150 જેટલા યાત્રિકો એને અંદર સંપૂર્ણ સુવિધા મળવાની છે। સમયે સમયે નાસ્તો, જમવાનું, લંચ, ડિનર બધું જ અંદર વ્યવસ્થા છે। સિક્યુરિટી પણ પૂરતા પ્રમાણમાં રેલવે વિભાગે ગોઠવી છે અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર આજે આવવાનું થયું ત્યારે મને ખૂબ જ આનંદ થયો। રેલવે સ્ટેશન પણ એક પ્રકારનું આધુનિક અને આપણને અહીંયા આવીને ગમે લોકોને એ પ્રકારે સંપૂર્ણ સુવિધાથી સજ્જ, સ્વચ્છતા પણ એની ખૂબ સુંદર હતી। આજે ડીઆરએમ પણ ઉપસ્થિત હતા, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ, પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ પટેલ, અમારા મહામંત્રી શ્રીઓ ભાઈ જયેશભાઈ, ધીરુભાઈ, અમારા પૂર્વ સાંસદ શંકરલાલ વેગડ, તમામ પદાધિકારીઓ સંગઠનના ચૂંટાયેલા પણ ઉપસ્થિત રહી આજે આ ટ્રેનને ફ્લેગ ઓફ કરી અને પ્રસ્થાન કરાવ્યું છે। ખાસ કરીને આ ટ્રેનમાં સાહેબ એવું સાંભળવામાં આવ્યું છે કે યાત્રાળુઓ પાસેથી ભાડું પણ લેવામાં આવ્યું છે, તો એ વિગત શું છે? યાત્રાળુઓ પાસે સંપૂર્ણ ભાડું લેવામાં નથી આવ્યું। ટોકન ફી સ્વરૂપે યાત્રાળુઓને એમ લાગે કે આમાં અમારું પણ કંઈક યોગદાન છે એવો ભાવ પડે એ માટે યાત્રાળુઓએ સામેથી કંઈક યોગદાન આપ્યું છે। યાત્રાળુઓ પાસે યોગદાન કોઈ ઉઘરાવવામાં આવ્યું નથી।